અને બીજી તરફ આ નેવીના દ્રશ્યો પણ આપને લાઈવ દેખાડી રહ્યા છે। હાલ તો દેશભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। દેશભરના લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। એ આતંકીઓની આ કરતૂત સામે ભારે રોષે ભરાયા છે તમામ લોકો। અને હાલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીં જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં જે 3 ગુજરાતીઓના મૃત્યુ નિપજ્યા છે, સાથે જ કુલ 26 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 17 જેટલા લોકો ઇજાગ્રસ્ત છે, હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। અને અન્ય જે મુસાફરો છે, તમામ મુસાફરો શ્રીનગર અને શ્રીનગરથી પોતાના ઘરે પરત ફરવા માટે રવાના થઈ રહ્યા છે। હાલ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। જવાનો દ્વારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રહી છે। તેના આ દ્રશ્યો લાઈવ આપ જોઈ રહ્યા છો દિલ્હીથી। હવે પાકિસ્તાનને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે આતંકી સંગઠનનું પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું છે। હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પણ સંબંધો છે લેવડ દેવડના, એના ઉપર પણ ભારત હવે કાપ મૂકી શકે છે તેવી પણ શક્યતા છે। પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પાડવાનો પણ પ્લાન ભારતમાં ઘડાઈ રહ્યો છે। અને વિશ્વના જે તમામ મોટા દેશો છે, તમામ મોટા દેશોએ પણ ભારતને સમર્થન આપ્યું છે। રશિયાએ ભારતને કોઈ પણ એક્શન લેવા માટે ખુલ્લું સમર્થન આપી દીધું છે। વિશ્વના અનેક ટોચના દેશોએ પણ ભારતને વળતા પ્રહાર માટે ખુલ્લું સમર્થન આપ્યું છે। અને આ દ્રશ્યો સીધા દિલ્હીથી આપ જોઈ રહ્યા છો। નેવી ઓફિસરને જે પ્રકારે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ ત્યાં ઉપસ્થિત છે, અને સમગ્ર નેવીના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે। નેવી ઓફિસરને હાલ તો શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। તેઓ કાશ્મીર ફરવા ગયા હતા અને આતંકીઓના ગોળીબારમાં તેમનું મૃત્યુ થયું હતું। ગાર્ડ ઓફ ઓનર સાથે વિધિવત રીતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। દિલ્હીથી આ દ્રશ્યો સીધા લાઈવ આપ જોઈ રહ્યા છો, જે નેવી ઓફિસરને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રહી છે। વિનય નારવાલ, જેઓ મૃત્યુ પામ્યા છે આતંકી હુમલામાં, તેમને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે। ત્રિરંગામાં તેમના મૃતદેહને લપેટીને તેમને વિધિવત રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। દિલ્હીના મુખ્યપ્રધાન રેખા ગુપ્તા પણ અહીં ઉપસ્થિત છે, અને આ સીધા લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તમામ લોકોમાં આક્રોશની સાથે મનમાં એક આગ પણ જાગેલી છે કે હવે તો પાકિસ્તાન અને આ આતંકીઓનો ખાત્મો બોલાવવો જ પડશે। હવે તો કડક કાર્યવાહી કરવી જ પડશે। આવી રીતે નહીં ચાલે, આ પ્રકારના હુમલાઓ નહીં ચાલે। એક દુઃખની સાથે દરેક લોકોના ચહેરા પર એ આગ પણ જોવા મળી રહી છે, જે આગમાં આપણા ભારતના કેટલાક પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે। એ જ આગમાં હવે આતંકવાદનું પણ દહન થશે તે પ્રકારની એક લાગણી જોવા મળી રહી છે।